ઉચ્ચ પર્વતમાળાઓ પર હિમવર્ષાના કારણે જમ્મુના મેદાની વિસ્તારમાં ઠંડી વધવા લાગી છે। જમ્મુમાં સવારે અને સાંજે ઠંડી વધી રહી છે, જ્યારે બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। શ્રીનગર સહિત સમગ્ર કાશ્મીરમાં શીત લહેર વ્યાપી। હવામાન વિભાગે 10 ડિસેમ્બર સુધી કેટલીય જગ્યાઓ પર હળવી હિમવર્ષાની આગાહી કરી છે। કુપવાડાના માછિલમાં બરફવર્ષાને કારણે ચારે તરફ સફેદ બરફની ચાદર છવાઈ ગઈ। હજુ 10 ડિસેમ્બર સુધી બરફવર્ષાની આગાહી કરવામાં આવી છે। જો કે કુપવાડાના માછિલ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ છે। હજુ પણ ઠંડી વધશે। જો વાત કરવામાં આવે તો અત્યારે જ -2.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ ગયું છે અને હજુ પણ ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે, કારણ કે આગામી સમયમાં બરફવર્ષા થઈ શકે છે। ગુલમર્ગમાં તાપમાન જે -2.9 ડિગ્રી નોંધાયું, તેને કારણે જનજીવન પર પણ અસર વર્તાઈ રહી છે। ચારે તરફ બરફની ચાદર છવાઈ, રસ્તાઓ બરફ નીચે ઢંકાઈ ગયા છે, ઘરોની છત પર બરફના થર જામી ગયા છે, જેને કારણે જનજીવન પર પ્રભાવ પડ્યો છે।